આપકી અદાલતમાં જ્યોર્જ ફર્નાન્ડિસ પર આરોપ છે કે રાજનીતિમાં એમણે તકવાદનો સહારો લીધો. તો સાહેબ, એક જૂની વાત તમને યાદ કરાવવા ઈચ્છું છું. ડોક્ટર રામ મનોહર લોહિયા, જેમના કારણે તમે રાજનીતિમાં એન્ટર કર્યું, જે તમારા રાજનીતિના ગુરુ હતા. ફરુખાબાદ લોકસભા પેટા ચૂંટણી માટે કદાચ 1967ની વાત છે. એમણે જનસંઘનું સમર્થન લેવાનું સ્વીકાર્યું હતું અને તમે કહ્યું હતું કે જે જનસંઘનું સમર્થન લેશે એ પોતાનું મોઢું કાળું કરશે. આ વાત સાચી છે? જી. એના પછી ડોક્ટર લોહિયાએ કહ્યું હતું કે અમે તો એકવાર મોઢું કાળું કર્યું છે, જે અમારો વિરોધ કરી રહ્યા છે એ 3 વાર મોઢું કાળું કરશે. આવું નતો બોલ્યો. મને તો લાગે છે કે તમે 3 વાર બીજેપીની મદદથી કોઈને કોઈ સરકારમાં મંત્રી બનીને એમની વાતને સાચી સાબિત કરી દીધી. એમના પૂરા શબ્દો હું જણાવું છું તમને. જ્યોર્જને ખબર હોવી જોઈતી હતી કે આ મારો લખેલો પ્રસ્તાવ છે. જ્યોર્જે અહીંયા કહ્યું કે આ પ્રસ્તાવના આધાર પર આગળ વધીને જે લોકો પોતાનું મોઢું કાળું કરીને આવશે ત્યાં સુધી એ આ લડાઈને ચલાવતો રહેશે. હું જ્યોર્જ ફર્નાન્ડિસને કહેવા ઈચ્છું છું કે મારું મોઢું કાળું થતાં પહેલાં એનું મોઢું ડબલ કાળું થઈ જશે. આ ડૉક્ટર સાહેબનું વાક્ય હતું અને મેં મનથી આનો વિરોધ કર્યો. જે વસ્તુનો તમે વિરોધ કર્યો તો એ સમયે જ્યારે તક મળી મંત્રી બનવાની તો 77ની સરકારમાં મંત્રી બન્યા. જી હા. તો જનસંઘની મદદથી. નહીં 89માં જ્યારે મંત્રી બન્યા એ સરકાર બીજેપીની મદદથી બિલકુલ જ ખોટું. અને એનડીએની સરકાર બીજેપીની મદદથી ચાલી રહી નથી. છે. એનડીએની સરકાર એનડીએની છે, એ બીજેપીની નથી. આ તો એનડીએની સરકાર છે. આ સરકારમાં બીજેપીનો કાર્યક્રમ નથી. આ સરકારમાં એ કાર્યક્રમ છે જે અમે લોકો બેસીને નક્કી કર્યો હતો સરકાર માટે. રાજનૈતિક અવસરવાદિતા નહીં કહીશું કે જે બીજેપી જે જનસંઘની આઈડિયોલોજીનો તમે જીવનભર વિરોધ કરતા રહ્યા એની સાથે મળીને સરકારો બનાવો. સરકાર તો એ કાર્યક્રમ પર બની હતી જે સમાન બધા માટે મળીને બનાવેલો કાર્યક્રમ હતો ને. વાત સાચી નથી કે જ્યારે વાજપેયીજીની સરકાર હતી તો તમે એ સરકાર માટે સંકટ મોચકની જેમ કામ કરતા હતા. જો તમિલનાડુમાં પ્રોબ્લેમ થાય તો જયલલિતા સાથે વાત કરવા જ્યોર્જ ફર્નાન્ડિસ જશે. જો વેસ્ટ બેંગોલમાં વાત કરવી હશે મમતા બેનર્જી સાથે વાત કરવા જ્યોર્જ ફર્નાન્ડિસ જશે. જી. વળી એમની પોતાની પાર્ટીમાં પ્રોબ્લેમ થતો તો એ પણ ઉકેલવા જ્યોર્જ ફર્નાન્ડિસ જતા હતા. જી હા. તો જો લોકોએ એ અનુભવ્યું કે ભાઈ આ માણસ કોઈ એક ખેમાનો નથી, આ માણસ સીધી રીતે જે સાચું છે એ સાચાને જ કહેશે, તો એમાં આપણે લોકોએ ફરિયાદ કેમ કરવાની? ફરિયાદ એ છે કે એ માણસે પોતાના પાવરનો ઉપયોગ કર્યો એનડીએના ટુકડા કરવામાં. જે કરુણાનિધિ એનડીએની સાથે હતા એમને તમે વિદા કરી દીધા. જે ઓમપ્રકાશ ચૌટાલા એનડીએની સાથે હતા એમને તમે થેન્ક યુ કહી દીધું. નહીં, મેં એમને વિદા નથી કર્યા. એ કંઈક બીજું છે. તમે કન્વીનર હતા. કન્વીનર એમણે કોશિશ કરી, હું ન થાઉં. ઘણી કોશિશ કરી પણ એ બચાવી નહીં શક્યો. તમે કહો છો કે તમે ઈચ્છતા હતા કે કરુણાનિધિ એનડીએમાં બની. બિલકુલ. તમે ઈચ્છતા હતા ઓમપ્રકાશ ચૌટાલા જી એનડીએમાં બન્યા રહે. તમે ઈચ્છતા હતા રામવિલાસ પાસવાન એનડીએમાં બન્યા રહે. નહીં જાય, એ નહીં જાય બહાર. તો કેવા કન્વીનર થયા જેનું બિલકુલ ચાલતું નહોતું? કન્વીનરનું કેવી રીતે ચાલશે? કન્વીનર તો કન્વીનર છે, મીટિંગ બોલાવે છે. જો હમણાં તમે કહી રહ્યા હતા કે આ જે સરકાર છે એ એનડીએની સરકાર જી છે. હા. આ કોઈ બીજેપીની સરકાર નહોતી. જી હા. પણ જો આમાં એનડીએના કન્વીનરનું નહોતું ચાલતું એનો મતલબ બીજેપીના નેતાઓનું ચાલતું હતું. જુઓ, કન્વીનરનું સીમિત કામ છે. કન્વીનર તો જે સમસ્યાઓ છે તો એ સમસ્યાઓનું મીટિંગ વગેરે બોલાવવાના, નિર્ણય જે હોય છે એ નિર્ણય પર અમલ કરવાનું, ત્યાં સુધી જ કન્વીનરનું કામ છે. કોણે નિર્ણયો લીધા? નિર્ણયો તો જે સ્તર પર થયા છે એ હમણાં હું નહીં કહી શકું. કંઈ નહીં, તો જનતાને ખબર હોવી જોઈએ કે કોણે, જો આ એનડીએના કન્વીનરે નિર્ણયો નથી કર્યા તો કોણે આ નક્કી કર્યું? જુઓ, નિર્ણયો તો ક્યારેક એવી રીતે થાય છે કે જ્યારે કોઈ દૂર જવાનું હોય છે તો એ પણ એક પરિસ્થિતિનું નિર્માણ કરે છે. તમે જે થર્ડ રોમાં બેઠા છો તમારો સવાલ. જજ સાહેબ, હું તમને પૂછવા ઈચ્છું છું કે બિહારમાં જ્યારે તમે રામવિલાસ પાસવાનથી સહયોગ લેવા ઈચ્છી રહ્યા હતા તો હમણાં બિહારના લગભગ મોટા ભાગના બાહુબલી જેટલા પણ નિર્દલીય મોરચામાં હતા અને એકથી એક માફિયા જે એમએલએ અને એમપી છે બધા રામવિલાસ પાસવાનની પાર્ટી છે. અને આવી સ્થિતિમાં તમે જો એમની સાથે મળીને સરકાર બનાવો છો તો શું તમે રાજદથી સ્વચ્છ શાસન આપી શકશો? એનાથી સારી બહેતર સરકાર આપી શકશો?
હવે એમની સાથે કોણ કોણ છે એની મને કોઈ જાણકારી છે નહીં. એવા લોકો જજ સાહેબ કે જે જાણીતા અપરાધી છે, ઘણા બધા એવા લોકો જેલમાં છે જેમની ઉપર કિડનેપિંગ કરવાના આરોપ છે. મુન્ના શુક્લ જે એમએલએ છે, રાજન તિવારી જે એમએલએ છે, સૂરજ ભાન, એવા બધા લોકોની સાથે મળીને સરકાર બનાવશો. તો આના વિશે રામવિલાસ સાથે હું વાત કરી લઈશ. હું એની સાથે વાત કરી લઈશ આના વિશે. કારણ કે લાલુ યાદવે હમણાં એ કહ્યું કે રામવિલાસ પાસવાને જેટલા અપરાધી તત્વ છે બિહારની રાજનીતિમાં, એ બધાને પોતાની સાથે ભેગા કરી લીધા છે. ત્યાંની જે સ્થિતિ છે તો એનું શું કરીએ? એમાં તો જ્યાં સુધી ત્યાં આગળ સત્તા બદલવાનું કામ નહીં થશે ત્યાં સુધી કોઈ છોડશે નહીં. પણ સત્તા બદલવા માટે અપરાધી તત્વોનો સાથ લેવો. નહીં, હમણાં જે વાત મને કહેવામાં આવી તો હું રામવિલાસજી સાથે આના પર વાત કરીશ. તો શું તમને અત્યાર સુધી આ વાતની જાણ નહીં હતી? નહીં, એ નહીં, બધા લોકો તમે જે નામ વગેરે લીધા એના વિશે મને જજ નહોતી સાહેબ, આ ખબર. બધા નામ સતત પાછલા દિવસોમાં છાપાઓમાં છપાઈ રહ્યા છે અને હા, લાલુ પણ- યાદવ દરરોજ આ નામોને લઈને નિવેદનો આપે છે. હા, પણ હું તો લાલુ યાદવના નિવેદનો વાંચતો જ નથી.